નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જસદણથી અમારા રિપોર્ટર કરશન બામટા સાથે. કોટડા સાંગાણીના સાંઢવાયા ગામેથી 70થી વધુ ગાયોના મોત. શ્રી રામગર બાપુ ગૌ સેવા ટ્રસ્ટ નામની ગૌશાળામાં ગાયોના મોત. ફૂડ પોઈઝનિંગની અસરથી 70 ગાયોના મોત થયા. 15થી વધુ ગાયોની અસરગ્રસ્ત ગાયોની સારવાર શરૂ કરાઈ. રાજકોટ, ગોંડલ, કોટડા સાંગાણીથી પશુ ચિકિત્સકોના ઘાટા ઉતરાયા. જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતની ઘટના પહોંચ્યા. જૂનાગઢ, કોટડા સાંગાણી, જસદણ, ગોંડલ, રાજકોટ પશુ આરોગ્ય વિભાગ બોલાવી લેવાયા. ઝેરી ખોળ ખાવાથી મોત થયા હોવાનું પ્રાથમિક કારણ. ઝેરી ખોળ અને પશુના સેમ્પલ પુણે અને ગાંધીનગર તપાસ માટે મોકલાયા. નથી બચાવી શકતા એનું કારણ છે થોડી આપણી પાસે સુવિધાનો કદાચ અભાવ હોય. એની મૂળ જે દવાની સારવાર કરવી હોય એ નથી હોતી. કાલે સાહેબે સેમ્પલ લીધા પશુઓના, આજે પહોંચ્યા 3 દિવસ પછી આપણને સાહેબ રિપોર્ટ મળ્યો. તો ત્યાં હાલની જે ગૌવત્રીઓ જે ગૌવંશ બેસ્યો છે એ કદાચ માણસના લગે 5 અને જૂના સેમ્પલ વગેરે લીધા છે. હા, બધાને લીધા છે. અને સેમ્પલ અત્યારે અમદાવાદ મોકલી દીધા. સવારે ગાડી નીકળી ગઈ, 12 વાગે અમદાવાદ પહોંચી જશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.